અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલી શહેરમાં સમર્પિત સમિતિ દ્વારા પાયલોટ ટ્રેનિંગ પ્લાન બંધ કરવા માંગ કરવામાં આવી છે। તો અમરેલી શહેર પર ઉડતા પાયલોટ ટ્રેનિંગ પ્લાનને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। પાયલોટ ટ્રેનિંગ પ્લાન બંધ કરાવવા માટે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે। તો અમરેલી શહેર પર ઉડતા પાયલોટ ટ્રેનિંગ પ્લાન શહેરીજનો માટે ખૂબ જ મોટું જોખમ હોવાનું જણાવાયું છે। તો અમદાવાદ શહેરમાં બનેલ પ્લેન ક્રેશની ઘટના બાદ અમરેલી શહેરમાં તેવી ઘટના ન બને તેને લઈને સ્થાનિક લોકોએ માંગ કરી છે। સમર્પિત સમિતિ દ્વારા પાયલોટ પ્લેન ટ્રેનિંગને અન્યત્ર ખસેડવાની લોક માંગ કરવામાં આવી છે। જે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે। મારું નામ રાજેશભાઈ ગાંધી છે। અમરેલી ઉપર મોજ જજુબે છે। પાયલોટ ટ્રેનિંગ માટેના અહીંયા બે કંપનીએ સેન્ટર ચાલુ કર્યા છે। તે સખત ઉડા કરે છે, રાત્રે પણ ઉડે છે। લોકોને મોત ઉપર ઝૂમી રહ્યું છે એવું લાગી રહ્યું છે। પ્લેનની કન્ડિશન પણ બહુ સારી હોતી નથી। તો આ અમરેલી શહેર ઉપર ઉડતા બંધ થાય માનવ વસાવત ઉપર એવી અમારી માગણી છે। અને અમરેલીમાં ખેતર નદી ઉપર ઉડાડે તો અમને કોઈ વાંધો નથી, પણ માનવ વસાવત ઉપર ન ઉડે એ અમારી માગણી છે। અમે કલેક્ટરને પણ આવેદનો આપ્યા છે, અનેક જગ્યા ઉપર રજૂઆતો કરી છે। આનું હજી કોઈ પરિણામ મળ્યું નથી, એટલે આજે અમારા પ્રતિક ઉપવાસ પર ઉતરવાની મને ફરજ પડી છે। કેટલા દિવસના પ્રતિક ઉપવાસ રાખેલો? આજે એક દિવસ માટે જ રાખેલો છે। આની સિવાય પછી કોઈ કાર્યવાહી નહીં થાય તો આપ બાકીની કાર્યવાહી શું? આજે અમારી સમિતિ નક્કી કરે આગળની અમે ગાંધી ચિંધ્યા માંગે આગળની પણ કાર્યવાહી કરશું, અને હવે ત્યાં લગી બંધ ન થાય ત્યાં સુધી આવી કાર્યવાહી ચાલુ જ રાખશું। મારું નામ અજયભાઈ અગ્રાવત છે અને 17/12/2024 થી અમે આ પાયલોટ ટ્રેનિંગની બે કંપની છે અને અમરેલી શહેર ઉપર પ્લેન ન ઉડે એવી અરજીઓ, આવેદન પત્રો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધાને વિનંતી સ્વરૂપે પત્ર આપ્યા છે, પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। તો આ જોખમરૂપી પ્લેન અમરેલી ઉપર ન ઉડે અને અન્ય જગ્યાએ બહાર ઉડે એવી અમારી માગણી છે। અમરેલીમાં કેટલી બધી શાળાઓ, મોટા મોટા અભ્યાસના સંકુલો આવેલા છે, તો એની ઉપર બહુ મોટું જોખમ હોવાથી અમે અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર આજે બેઠા છીએ। અને પછી છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમારી સમિતિ જે નક્કી કરે એ પ્રમાણે આગળ અમે આંદોલન અને અગાઉ કાર્યવાહી આગળ કરશું। અમરેલી શહેર ચિત્તલ રોડ વોર્ડ નંબર 2 ના સભ્ય સુરેશ શેખવા, અમારા રોડ ઉપર એરપોર્ટ આવેલું છે। આ એરપોર્ટમાં બે ટ્રેનિંગ સેન્ટર આવેલા છે, જેમાં જે લોકોને ટ્રેનિંગ એટલે કે શીખવાડવામાં આવે છે એવા વિમાનો ઉડાડવામાં આવે છે। આ વિમાન ઉડવાના કારણે ગિરિયામાં પણ એક પાયલોટી ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું હતું, જે માનવ વસાહતમાં પડ્યું હતું। અમારી માંગણી એવા પ્રકારની છે કે માનવ વસાહત ઉપર ટ્રેનિંગ પ્લેન ઉડાડવામાં ન આવે અને તેને અન્ય જગ્યાએ ઉડાડવામાં આવે એવી અમારી માંગણી છે। કલેક્ટરશ્રીને મળ્યા હતા, કલેક્ટરશ્રીએ પણ એવું કીધેલું કે હું આ બાબતમાં ચોક્કસ તમારો પ્રશ્ન વ્યાજબી હોય હું યોગ્ય જગ્યાએ આની લેખિતમાં જાણ કરીશ। અજય દહિયા સાહેબની બદલી થઈ ગઈ છે, નવા કલેક્ટરશ્રી આવ્યા છે, એને પણ અમે વિનંતી કરશું કે માનવ વસાહત ઉપર આ ટ્રેનિંગ પાયલોટ ઉડાડવામાં ન આવે, કારણ કે સ્કૂલો, કોલેજો અને હોસ્પિટલ પણ ત્યાં નજીકમાં જ આવેલી હોય। ટેક ઓફ અને કરવામાં આવે છે ત્યારે ચિત્તલ રોડ ઉપરથી કરવામાં આવે છે। ચિત્તલ રોડ ઉપર સૌથી મોટું જોખમ રહેલું છે। આ બાબતમાં અમારા લોકોને વ્યાજબી માંગણી હોય તેને યોગ્ય નિકાલ કરવા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આમાં રસ લે એવી અમારી માંગણી। અશોક મણવર, કલમ શક્તિ ન્યૂઝ, અમરેલી।